जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 13 हाइड्रोकार्बन संयोजनों में આપણે છેલ્લે લેક્ચર નંબર 10 માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 42 થી SQ 26 સુધી ભણી ગયા હતા। એમાં 42 થી 46 સુધીના LQ પણ આવી ગયા હતા। આજે લેક્ચર નંબર 11 માં પ્રશ્ન નંબર 47 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 47 નું વિધાન આ રીતનું છે। પ્રશ્ન નંબર 47 આલ્કીન સંયોજનોની ऑक्सीडेशन प्रक्रिया समझाओ। हवे जो आपणे आ प्रश्ननु अर्थघटन करीए तो शुं थाय? विधाननु अर्थघटन करता शीखो। जो सायन्स में मार्क्स लावा होय, केमिस्ट्री में मार्क्स लावा होय तो प्रश्नना विधाननु अर्थघटन करता शीखो। बोलो, आल्कीन संयोजनोनी ऑक्सीडेशन। ऑक्सीडेशन आपणे रेडॉक्स में भणी गया छीए। ऑक्सीजन दाखल करवानी प्रक्रिया। जोजो आने આપણે સરળ શબ્દોમાં લખીએ તો આલ્કીન સંયોજનોમાં ઓક્સિજન દાખલ કરવાની પ્રક્રિયા। આવો અર્થ થાય, બરોબર। હવે ઓક્સિજન દાખલ કરવાની એટલે આપણે આલ્કીનની કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવી પડે। કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવી પડે તો એ પ્રક્રિયક તરીકે શું વાપરવું? તો ધ્યાન રાખજો, આપણી પાસે ઓક્સિડેશન કરતા હવે ઓક્સિજન દાખલ કરીએ એટલે એનું ઓક્સિડેશન થાય। જે પ્રક્રિયકની મદદથી આ ઓક્સિજન દાખલ થતો હોય એ પ્રક્રિયકને ઓક્સિડેશન કરતા કહેવાય। તો જોજો, અહીંયા હું તમને પહેલાં ઉદાહરણ આપીને સમજાવીશ, પછી કેવી રીતે લખવું એ આપણે જાતે વિચારીશું। તો ધ્યાન રાખજો, સૌથી પહેલાં હું ઇથાઇન લઉં છું, ઇથિન લઉં છું, बरोबर। आ इथिननी पानी साथे, ध्यान रखजो, पानी साथे मंद KMnO4। हवे प्रश्न ए थाय के मंद KMnO4 ज केम ऑक्सीडेशन करता तरीके? तो जो रेडॉक्स ना आधारे समझिए, KMnO4 में Mn नो ऑक्सीडेशन आंक शोधो तो K नो +1, O नो -2 × 4, Mn नो +7 थाय। હવે જો Mn નો પરમાણુ ક્રમાંક 25 છે, એની ઇલેક્ટ્રોન રચના Ar3d5 થાય। કશું જ ગોખવું ના હોય તો આ બધું સમજીને ચાલો એટલે તમને ઓટોમેટિક યાદ રહે। હવે એમાંથી Mn+7 બનાવીએ એટલે શું થયું? Ar થઈ ગઈ, એટલે કે આ 7 ઇલેક્ટ્રોન જતા રહ્યા છે, એટલે કે હવે એને સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરી છે। હવે જોજો, તો પછી Mn નું હવે આપણે વધુ ઓક્સિડેશન, હવે એની બાયતમ આ સ્થાયી થઈ ગયું એટલે Mn+ નું વધુ ઓક્સિડેશન શક્ય નથી। તો Mn+7 નું બોલો શું શક્ય છે? તો રિડક્શન શક્ય છે, એટલે કે એનું પોતાનું, એટલે કે KMnO4 નું પોતાનું શું થશે? રિડક્શન થશે। શું થશે? તો એ બીજાનું શું કરશે? તેથી તે બીજાનું, એટલે કે બીજા સંયોજનનું, એના સંપર્કમાં આવતા બીજા સંયોજનનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે। આમ તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે। હવે અહીંયા ધ્યાન રાખજો, તો આપણે આ KMnO4 કેમ વાપર્યો એનું કારણ સમજ્યા। KMnO4 કેમ વાપર્યો એનું કારણ સમજ્યા। તો જોજો, અહીંયા જ્યારે તમે KMnO4 સાથે પ્રક્રિયા કરો છો, મંદ કે જોજો, હવે આ મંદ એટલે જ H2O, KMnO4 નું દ્રાવણ લીધું છે। તો ધ્યાન રાખજો, આમાંથી KMnO4 + H2O છે। બોલો, આનું વિઘટન થઈ એનું પોતાનું શું કરવું છે? એને રિડક્શન। રિડક્શન એટલે શું? O ગુમાવવો છે। બોલો, એને O મુક્ત કર્યો, એને શું કર્યું? તો O મુક્ત કર્યો। હવે એ O મુક્ત થયો, એની પ્રક્રિયા કોની સાથે થઈ? પાણી સાથે। કોની સાથે? તો ધ્યાન રાખજો, HOH હતું। અહીંયા શું થશે? અહીંયા શું થશે? તો ધ્યાન અહીંયા રાખજો, આ HOH બન્યું આમાંથી, આ પાણીમાંથી। એ HOH ની અંદર આ ઓક્સિજન વચ્ચે, પાણીમાં HOH હતું, એમાં ઓક્સિજન વચ્ચે ઘૂસી ગયો। બોલો, એમાંથી શું બન્યું? તો HOOH, હાઇડ્રોજન પેરોક્સાઇડ। પણ હવે જ્યારે વચ્ચે ઘૂસતો હતો એટલે આ બંધ, જોજો આ બંધ તૂટેલો હતો,
આ બંધ તૂટે તો જ વચ્ચે ઘૂસી શકે ને, એ ઘૂસ્યો તો આની સાથે O જોડાયો ત્યારે આ પણ જુદો જ હતો. હવે આ બે મુક્ત મૂલકો પેદા થયા છે. આ શું પેદા થયા છે? બે મુક્ત મૂલકો. તો એ બે મુક્ત મૂલકો સ્થાયી થવા આ પાઈબંધ ઉપર હુમલો કરે છે. સ્થાયી થવા આ પાઈબંધ, કારણ કે મુક્ત મૂલકોને શું જોઈએ છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું એટીએમ કોણ છે? તો કે પાઈબંધ. આખી ક્રિયાવિધિ મગજમાં બેઠી. આખી ક્રિયાવિધિ ફરીથી સમજો ભાઈ. ક્રિયાવિધિ નહીં સમજો ને ત્યાં સુધી તમને કશું નહીં આવડે. બોલો, આપણે એકચ્યુઅલી પ્રક્રિયા ઇથિનની કોની સાથે કરીએ છીએ? મંદ. એટલે મંદ KMnO4 એટલે જ જોજો, મંદ KMnO4 ઇઝ ઇક્વલ ટુ H2O પ્લસ, એટલે હું અહીંયા લખું છું KMnO4 પ્લસ HOH. બોલો, આને પોતાને શું અનુભવ છે? રિડક્શન. રિડક્શન અનુભવ છે એટલે શું ગુમાવવો છે? O ગુમાવવો છે. O ગુમાવે તો એને ગુમાવેલો O, બોલો શું થશે? મુક્ત મૂલક સ્વરૂપે હશે. એ મુક્ત મૂલક અહીંયા હુમલો કરશે આ HOH બંધ ઉપર. પહેલાં અકાર્બનિકમાં જ પ્રક્રિયા થાય, એને હુમલો કર્યો. બોલો શું થયું? તો આ બંધ તૂટ્યો. તો એ બંધ તૂટી અને આ રીતે બે મુક્ત મૂલક પેદા થયા હતા. અને એની અંદર O આની સાથે જોડાઈ ગયો એટલે એમાંથી કયા બે મુક્ત મૂલક પાછા પેદા થયા? આ તો એમના એમ પડ્યો જ રહ્યો જુઓ, અને આ એક નવો. હવે એ બે મુક્ત મૂલક એક સરખા છે અને એમને સ્થાયી થવું છે તો હુમલો કર્યો આ પાઈબંધ ઉપર. તો હવે શું થશે? આ પાઈબંધ તૂટશે એટલે બોલો અહીંયા બે મુક્ત મૂલક પેદા થયા અને એક OH અહીંયા જોડાય, એક OH અહીંયા જોડાય. બોલો નિપજ તરીકે શું મળ્યું? HOCH2CH2OH. બોલો પહેલી પ્રક્રિયા ખબર પડી ગઈ? પહેલી પ્રક્રિયાની ક્રિયાવિધિ આખી મેં તમને સમજાવી, બરોબર? તો ઇથિનનું અહીંયા હું ઇથિન જ રાખીશ. બોલો કમ્પ્લેટ. આ પહેલું ઉદાહરણ. ચલો બીજું ઉદાહરણ લઉં છું. તો બીજા ઉદાહરણમાં હું પ્રોપીન લઉં છું. CH3CH ડબલ બોન્ડ CH2. બોલો એની પણ સેમ રિએક્શન કરી, એની પણ સેમ રિએક્શન કરી. મંદ KMnO4 મંદ છે એટલે પાણી વધારે છે. બોલો સેમ વસ્તુ થઈ, સેમ વસ્તુ થઈ. બે OH મુક્ત મૂલક પેદા થયા. એને અહીંથી બે, અહીંથી જુઓ, અહીંથી O અહીંયા આવ્યો. જોજો હું આખી ફરીથી જ લખું છું. O અહીંયા આવ્યો એટલે એમાંથી HO બે મુક્ત મૂલક બન્યા. OH હું અહીંયા HO જ લખું. OH આ બે મુક્ત મૂલક બન્યા, એમાંથી આવો દાખલ થયો. એને હુમલો અહીંયા કર્યો. બોલો નિપજ તરીકે શું બન્યું? CH3CH CH2OH. બોલો કમ્પ્લીટ. ચલો ત્રીજું ઉદાહરણ હું લઉં છું. CH3CH2CH ડબલ બોન્ડ CH2. બોલો આમાં પણ શું થશે? હવે આપણે કંઈ વિચારવાનું રહ્યું નહીં. આપણે અહીંયા હવે શું કરી દેવાનું? પાઈબંધ તોડી અને બે OH જોડી દેવાના. તો ટૂંકમાં બોલો આ ત્રણે ત્રણ આલ્કીન કેવા પ્રકારના આલ્કીન છે? તો ધ્યાન રાખજો, હું અહીંયા લખું છું A. પહેલું ટર્મિનલ આલ્કીન છે. કેવા? ટર્મિનલ આલ્કીન. અને એનું ઓક્સિડેશન એની H2O મંદ KMnO4 વડે ઓક્સિડેશન કરીએ તો બોલો શું પેદા થયું? આ તો બે ક્રમિક કાર્બન ઉપર, બરોબર? તો ત્યાં આપણને પ્રાપ્ત થયો 1,2 ડાયોલ. અનુવર્તી 1,2 ડાયોલ પ્રાપ્ત થાય છે. અથવા ડાયોલ જુદું લખાય, બરોબર? મેં ભેગું કરી દીધું. અથવા બીજી રીતે કેવું હોય તો વારાફરતી બે OH છે એટલે કે વિસિનલ અથવા તો વિસિનલ આલ્કોહોલ, ડાયઆલ્કોહોલ. ડાયોલ જ લખી નાખો ને સીધું એટલે ચાલે. વિસિનલ ડાયોલ પ્રાપ્ત થાય છે. જોજો, વિસિનલ ડાયોલ પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લીટ 3 ઉદાહરણ દ્વારા શીખ્યા. હવે આલ્કીન બદલીશું. ટર્મિનલ સિવાયનો આલ્કીન લઈએ. ધ્યાન રાખજો. તો સમજો ધ્યાનથી. CH3C ડબલ બોન્ડ CH2 અને CH3. બોલો આવો લીધો મેં. કેવો? ટર્મિનલ છે પણ એમાં વિસ્થાપન છે. અહીંયા CH3, બરોબર? આ આઇસોપ્રોપાઇલ આલ્કીન કહેવાય અથવા આઇસોપ્રોપિલિન કહેવાય. બોલો આની પ્રક્રિયા આવે તો આની પ્રક્રિયા કરવા માટે KMnO4 H+ અથવા K2Cr2O7 H+, એટલે કે એસિડિક માધ્યમમાં. હવે જો K2Cr2O7 માં પણ Cr નું ઓક્સિડેશન આ પ્લસ છે.
અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ 24, ઇલેક્ટ્રોન રચના Ar3d5 4s1 થાય. 6 ઇલેક્ટ્રોન જતા રહ્યા છે Cr+6માં. એટલે હવે Cr+6નું આગળ ઓક્સિડેશન શક્ય નથી. એટલે એનું ફક્ત ને ફક્ત શું થાય, આથી રિડક્શન જ થાય. અને રિડક્શન થાય તો તે બીજા સંયોજનનું શું કરે, ઓક્સિડેશન જ કરે. એટલે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બોલો કેવા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જોજો હવે આ ટર્મિનલ નથી, આર્ય દ્વિબંધ ટર્મિનલ નથી, આ વચ્ચે શાખા સ્વરૂપે છે. જુઓ વચ્ચે લટકતી શાખા સ્વરૂપે છે. આવા કેસમાં જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે શું થાય, તો ક્રિયાવિધિ પેલી જ થશે. ક્રિયાવિધિ તો એની અંદર જો આપણે પાણી નથી વાપર્યું, આમાં પાણી નથી વાપર્યું, આમાં એસિડ વાપર્યો છે, તો બોલો આમાંથી ઓક્સિજન મુક્ત થશે એ શું કરશે, આમાંથી જે ઓક્સિજન મુક્ત થશે એ શું કરશે, વિચારો તો એ ઓક્સિજન હુમલો અહીંયા જ કરશે. એ ઓક્સિજન જોજો આ પાયબંધ ઉપર જ હુમલો કરે તો સીધો જ આને તોડી નાખશે, આ બંને તોડી જ નાખે, આખું જુદું પાડી દે. અને નિપજ તરીકે CH3 C ડબલ બોન્ડો CH3. જોજો પહેલામાં શું ઉત્પન્ન થતું હતું, ઓક્સિજન ત્યાં પાણી વાપર્યું હતું એટલે પહેલાં પાણી ઉપર હુમલો કરતો હતો, પાણી ઉપર હુમલો કરી 2 OH મુક્ત મૂલકો પેદા કરતો હતો અને એ OH મુક્ત મૂલકો પાયબંધ ઉપર હુમલો કરતા હતા. પણ અહીંયા તો સીધો ઓક્સિજન જ, અને ઓક્સિજન એટલે કેમિસ્ટ્રી જગતનો ગુંડો, એટલે શું કરશે, આને ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર, 2ની, એટલે શું કરશે, આને જ પતાવી દેશે, ચલ ભાગ અહીંથી જગ્યા કરે. હવે આ જે વધ્યું એની ઉપર બીજા ઓક્સિજન હુમલો કરે તો CO2 અને H2O. કમ્પ્લીટ ક્રિયાવિધિ ખબર પડી, ક્લિયર ને? તો જોજો અહીંયા બીજું લઈશું તો આને આપણે શું કહીશું કહો, તો આઇસોપ્રોપિલિન, સોરી આને પ્રોપિલિન ના કહેવાય, આને શું કહીશું આપણે, આઇસોબ્યુટિલિન કહીશું અથવા તો બ્યુટીન. બોલો આઇસોબ્યુટિનની KMnO4 H2SO4 અરે H+M અને અથવા K2Cr2O7 H+, તો ત્યાં અનુવર્તી એટલે કે આ શું મળ્યો, એસિટોન, પછી CO2 અને પાણી બને છે, CO2 અને પાણી બને છે. ચલો ત્રીજું હવે ઉદાહરણ લઉં તો ચલો હું એક બીજું ઉદાહરણ આવું લઉં છું. બોલો અહીંયા શું બનશે, ચલો ધ્યાન રાખજો, ત્રીજું ઉદાહરણ આવું લઉં છું. અહીંયા શું બનશે, તો અહીંયા તમારી પાસે 2 ઓપ્શન છે, ધ્યાનથી જોજો. જો KMnO4H+, KMnO4 અથવા K2Cr2O7 H+ લેશો તો આ આખો જતો જ રહેશે, એટલે આપણને નિપજ તરીકે CH3 મળશે. પણ જો તમે મંદ KMnO4 લેશો તો આ પણ ટર્મિનલ આલ્કાઇન છે. મંદ KMnO4 લેશો તો આ રીતે પ્રક્રિયા થઈ, અહીંયા 2 જગ્યાએ OH દાખલ થશે. ખબર પડી? તો આનું નામ જીનીટ. પેલો અહીંથી પ્રક્રિયા પૂછે, એટલે આપણે છે ને અહીંયા જે પ્રક્રિયક છે એના આધારે જ વિચારવાનું કે પાણી છે તો પાણીમાં પહેલો અહીંયા O દાખલ થઈ 2 OH મુક્ત મૂલક કરે, અહીંયા ના થાય તો સીધો O હુમલો કરે અહીંયા પાઇબંધ ઉપર હુમલો કરી ઓને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે 2 બંધ તોડ નાખશે, CH2 ને ભગાડશે અને પોતે જોડાઈ ગયો, અને એ જે CH2 ભાગ્યું એની સાથે પાછું બીજા O આવશે, ઓક્સિડેશન કરે તો કાર્બનની સાથે ઓક્સિજન જોડાય અને આની સાથે તો અહીંયા CO2 + H2O બનતું હતું. કમ્પ્લેટ. એવી રીતે અહીંયા શું થશે બોલો, તો અહીંયા તો પાણી મંદ હતું એટલે પાણી આવ્યું તો OH પેદા થયા, તો આ પાઇબંધ તોડી, તો અહીંયા જોજો હવે હું ફરીથી લખું છું આમ નામ રાખીને, તો અહીંયા નિપજ શું બનશે, તો CH3 CH CH3 CH CH2 OH OH. ચલો આની અંદર પાણી વાપરીએ શું થાય, આની અંદર જોજો હું અહીંથી જ આમ લખું છું, મંદ KMnO4 વાપરીએ તો શું થાય, તો એમાં મંદ KMnO4 વાપરો ને એટલે પાછું CH3 C CH3 OH CH2 OH બને. પાણી વાપરો તો વિસિનલ ડાયહેલાઇડ બને, પાણી વાપર્યા વગર સાંદ્ર વડે કરો તો સંપૂર્ણ ઓક્સિડેશન થઈ. કમ્પ્લીટ. ચલો ત્રીજું ઉદાહરણ લઈએ. હવે ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જેટલા ઉદાહરણો લઈએ ને એટલું ઓછું છે, આટલું યાદ રાખજો. ચલો ત્રીજું,
તો ત્રીજા ઉદાહરણમાં હવે હું નોન ટર્મિનલ એટલે કે બોલો આવો નોન ટર્મિનલ આલ્કીન લઉં. આ ટર્મિનલ આલ્કીન હતો એટલે કે દ્વિબંધ છેડે હતો, આમાં છેડે રાખી અને આપણે શાખા બનાવી હતી. હવે નોન ટર્મિનલ લઈએ તો નોન ટર્મિનલની પણ આપણે ઓક્સિડેશન કોના વડે? તો પાણી વડે અહીંયા નહીં થાય. અહીંયા પાણીની હાજરીમાં કરવા જઈશું તો નહીં થાય. કેમ? તો આની ક્રિયાશીલતા ટર્મિનલ કરતાં ઓછી હોય. ટર્મિનલમાં શું થાય? ધ્યાન રાખજો, આની પૂરક અસરના કારણે આમાં ક્રિયાશીલતા વધે, જ્યારે આમાં એકબીજાની પૂરક અસરને શું કરે છે? નાબૂદ કરે. બે બાજુ સરખા સમૂહ છે. તો એવી પરિસ્થિતિમાં આમાં પાણી સાથે પ્રક્રિયા કરીએ તો પણ આમ નિપજ મળે, પણ બહુ ઓછી માત્રામાં મળે. તો આપણે બે રીતે કરીએ. ચલો, મંદ KMnO4 અને K2Cr2O7 અથવા H+ અને KMnO4 H+. તો બંને પરિસ્થિતિમાં અહીંયા O મુક્ત થશે. અહીંયા મંદ છે, મંદ એટલે પાણી છે, તો O ઉત્પન્ન થઈ પહેલાં પાણી ઉપર હુમલો કરે ને પછી અહીંયા હુમલો કરે, જ્યારે આ O સીધો અહીંયા હુમલો કરે. તો એવી પરિસ્થિતિમાં અહીંયા શું થશે? બોલો, CH3 CH CH CH3. બોલો, અહીંયા પણ આપણને 2 OH મળે. પણ જો આ લઈશું તો શું થશે? તો આ લઈશું તો સીધો O પાયબંધ તોડી CH3 જોજો H ડબલ બોન્ડ O, પછી અહીંયા પણ H C ડબલ બોન્ડ O CH3 પહેલા તબક્કે આ બને. પણ હજુ જો અહીંયા પ્રક્રિયક આ વધારે હોય તો પછી બીજો O અહીંયા હુમલો કરે. બીજો O, સોરી મારી ભૂલ થઈ, અહીંયા હુમલો કરે. આ પાયબંધ તોડીને, અરે સિગ્મા બંધ તોડીને વચ્ચે O ઘૂસી જાય. તો બોલો આમાંથી શું બન્યું? તો એસિટિક એસિડના 2 અણુ બને. ખબર પડી? એસિટિક એસિડના. આ પ્રક્રિયા તમે 12મા ધોરણમાં ભણશો. અત્યારથી હું તમને એટલે તો કહું છું કે 11મા ધોરણનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડી તો 12મું એકદમ સહેલું છે. બરોબર? અહીંયા તમે ઓક્સિડેશન કરો એટલે પહેલું આલ્ડીહાઇડ બને, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને કીટોન બની જાય. એટલે આને છૂટું પાડવું મુશ્કેલ છે, કારણ કે આ સીધું જ તરતના તરત જો આ પ્રક્રિયાને અહીંયા અટકાવીએ તો પાછું અહીંયા મંદ આનું ઓક્સિડેશન થાય. પહેલાં આ રીત લેવું પડે, મંદ KMnO4. મંદ KMnO4 લીધા પછી આનું ઓક્સિડેશન થઈ અને પછી આલ્ડીહાઇડ બને કમ્પ્લેટ. તો આ બધું 12માં આવે છે પાછું ફરીથી, આના જ રિપીટ થાય છે. બોલો, કમ્પ્લેટ પ્રશ્ન થઈ ગયું? ક્લિયર? તો જોજો હવે અહીંયા આપણે લખાણ શું લખીશું? તો લખાણમાં લખાય કે આલ્કિન સંયોજનોની ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા મળતી નિપજનો આધાર આલ્કિન સંયોજનના પ્રકાર અને ઓક્સિડેશન કરતા પ્રક્રિયકના પ્રકાર ઉપર આધાર રાખે છે. આલ્કિનનો પ્રકાર બદલાય તોય નિપજ બદલાઈ જાય છે, અને ઓક્સિડેશન કરતા બદલીએ તોય બદલાઈ જાય છે. ખબર પડી? બોલો, પરિચયમાં શું લખીશું? આપણે 3 ઉદાહરણ ઉપરથી એટલું તો શીખ્યા કે આલ્કિન બદલાય તોય નિપજ બદલાય છે, ઓક્સિડેશન કરતા બદલીએ તોય નિપજ બદલાય છે. તો બોલો, પરિચયમાં લખાય આલ્કિન સંયોજનોની ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતી નિપજનો આધાર આલ્કિન સંયોજનના પ્રકાર અને ઓક્સિડેશન કરતાના પ્રકાર ઉપર આધાર રાખે છે. આ બાબત નીચે પ્રમાણેના ઉદાહરણો દ્વારા સમજાવી શકાય. પછી ઉદાહરણો જ આપવાના રહ્યા જે આપણે સમજ્યા છીએ. તો ઉદાહરણોમાં બોલો શું લખીશું? તો ઉદાહરણોમાં બોલો પહેલું શું લખાય? તો પહેલું આપણે ઇથિન અને પ્રોપિન 2 લઈશું. તો એમાં આપણને 1,2 ડાયોલ મળ્યો હતો, આ રીતે અનુવર્તી 1,2 ડાયોલ. પછી આઇસોબ્યુટીન લઈશું. આઇસોબ્યુટીનમાં એસિટોન મળ્યો હતો, મળ્યો હતો. પણ એમાં છેડે એક જ CH3 હોય ને તો એવું થાય. અહીંયા એક CH3, મેં તમને 2 ઉદાહરણ આપ્યા હતા ત્યાં, આઇસોબ્યુટીન આઇસોપેન્ટીન 2 લીધું હતું. તો એમાં છેડે અહીંથી જુઓ આ રીતે શાખા હોય, સમજો, આ સમજવાની વસ્તુ છે. આ રીતે દ્વિબંધ હોય છેડે, અને અહીંયા બીજા કાર્બન ઉપર લટકતી કે શૃંખલા હોય એક કાર્બનની, તો પછી આ તૂટીને અહીંયા ડબલ બોન્ડથી O અને આનું CO2 અને H2O બને. તો એ બરાબર આઈસો હોય, આઈસો આલ્કિન એટલે આવું થાય. ઓકે, ચલો એના પછી પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો ક્લિયર
K2Cl2O7 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો દ્વિતીયક આલ્ફા આલ્કીનમાંથી અનુવર્તી દ્વિતીયક આલ્ફા આલ્કીન કહેવાય. આલ્ફા આ જે લખ્યું ને ટર્મિનલ આલ્કીન આઇસોબ્યુટીન એને દ્વિતીયક જો અહીંયા દ્વિબંધ હતો અને આલ્ફા કાર્બન ઉપર પાછો બરાબર તો આ દ્વિતીયક હતો અને બરાબર તો દ્વિતીયક આલ્ફા આલ્કીનમાંથી અનુવર્તી કીટોન અને પ્રાથમિક આલ્કીનમાંથી આ પ્રાથમિક આલ્કીન કહેવાય અનુવર્તી શું થાય તો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. પછી પ્રક્રિયાઓ તમારે લખી દેવાની છે. ક્લિયર? જો પહેલી પ્રક્રિયાઓ સમજી જશો તો ઉપરનું લખાણ અઘરું નહીં પડે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. આલ્કીન સંયોજનોની ઓઝોનાલિસિસ પ્રક્રિયા. ધ્યાન રાખજો, આ પણ મસ્ત પ્રક્રિયા છે. મને એટલું ખબર પડે છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તમે જેટલું વિચારશો ને એટલું આવડશે. બહુ મજાનો વિષય છે, ખાલી વિચારવું પડે, વિડીયો ગેમ જેવો છે. તો પ્રશ્ન નંબર 48, આલ્કીન સંયોજનોની ઓઝોનાલિસિસ પ્રક્રિયા. ઓઝોનાલિસિસ એટલે ઓઝોન સાથેની પ્રક્રિયા. ચલો આપણે વિચારીએ જ ખાલી. બોલો, હું આલ્કીન તરીકે CH2 ડબલ બોન્ડ CH2 લઈ લઉં. પહેલો જ સાદામાં સાદો આલ્કીન લઉં છું. આપણે કોઈ પણ પ્રક્રિયા ગોખવી નથી. બોલો, એની ઓઝોન સાથે પ્રક્રિયા કરી. હવે ઓક્સિજન કરતાં ઓઝોન વધુ સક્રિય છે એટલે સીધો જ પાઇબંધ ઉપર હુમલો કરે. ઓઝોન સાથે પ્રક્રિયા કરી એટલે સીધો જ પાઇબંધ ઉપર હુમલો કરે. બોલો, પાઇબંધ તોડ્યો એટલે ધ્યાન રાખજો. પછી જોજો, પાઇબંધ તોડ્યા પછી શું થાય તો કેટલા O જોડાઈ શકે? 2 જ. પણ અહીંયા તો કેટલા O છે? 3. એટલે પાઈ અને સિગ્મા 2 સાથે તોડશે. મેં હાલ કહ્યું એમ ઓક્સિજન કરતાં ઓઝોન વધુ સક્રિય છે. કેમ સક્રિય છે તો ચલો કારણ જોઈએ. બોલો, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. અહીંયા બંનેની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ છે એટલે કેવા છે? સ્થાયી. ચલો, ઓઝોનમાં શું થયું? બોલો, આ રીતે ભાગીદારી કરી O2 બન્યો, પણ બીજો એક O આવ્યો. એ O શું કરશે? સ્થાયી બનવા આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. એટલે બોલો, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા વીજભાર પેદા થશે. અહીંયા કોઈ વીજભાર પેદા થતો નથી. વીજભાર એટલે અંદર ઇલેક્ટ્રોનની ખેંચતાણ થઈ. હવે આપણે એક નાના હતા ત્યારે કહેવત ભણ્યા છીએ, સંપ ત્યાં જમ્પ. તો અહીંયા સંપ છે એટલે જમ્પ એટલે શાંતિ એટલે નિષ્ક્રિયતા હોય. અહીંયા કુસંપ છે એટલે કે બંને જણા ઇલેક્ટ્રોન માટે આને ખેંચ્યા અને આને આપ્યા એટલે ખેંચમતાણી ચાલે છે. તો અહીંયા જમ્પ નથી, શાંતિ નથી, એટલે બોલો સક્રિયતા છે કમ્પ્લીટ. તો એ સક્રિયતાના લીધે હવે શું કરશે? ઓક્સિજન હોય તો ખાલી એક જ પાઇબંધ જ તોડે, પણ આ તો 3 જણા એટલે આખો 2 બંધ તોડ્યા. ધ્યાન રાખજો, શું પેદા થયું તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. 2 પાઇબંધ સિગ્માન પાઇબંધ 2 તૂટ્યું તો 2. હવે જોજો ત્યાં ઓક્સિજન કઈ રીતે ગોઠવાશે તો એક ઓક્સિજન અહીંયા આવે આ રીતે. બોલો, આ રીતે એને ભાગીદારી કરી. ધ્યાનથી જોજો. બોલો, આ 2 ઓક્સિજન અહીંયા આવ્યા અને એક ઓક્સિજન અહીંયા આવે તો એને આ રીતે ભાગીદારી કરી. બોલો, બધાની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આને ઓઝોનાઇડ નિપજ કહેવાય. આ ઇથિન હતો તો આને ઇથિન ઓઝોનાઇડ કહેવાય. શું કહેવાય? ઇથિન ઓઝોનાઇડ કહેવાય. હવે શું થશે તો આને આ કેવી નિપજ છે? ચક્રીય નિપજ છે. અને એમાં બોલો પાછું શું છે? એકાંતરે પેલા છે સિગ્મા ઓક્સિજન કાર્બન ઓક્સિજન. હજુ આ ઓક્સિજનનું પાછું તો અહીંયા સ્થિરતા છે, અહીંયા ખેંચમતાણ ચાલુ છે. તો આને ઝેડએનની હાજરીમાં ગરમ કરો. ઝેડએનની હાજરીમાં ગરમ કરો તો ઝેડએન અને પાણી ઉમેરવાનું છે, ઝીંક વત્તા H2O. બોલો શું થાય તો પાણી સાથે આપણે આ રીતે લખવાનું. આની પાણી સાથે ઝીંકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો શું થશે? હવે તમે વિચારો તો શું થશે? પાણી સાથે પ્રક્રિયા કરીએ તો જોજો, પાણી સાથે પ્રક્રિયા કરો એટલે અહીંથી આ ઓક્સિજન જતો રહે અહીંયા, એટલે -H2O2 બને. ધ્યાન રાખજો, પેરોક્સાઇડ બને છે.
અને એ ગયો એટલે બોલો આ કાર્બનની એક એક વેલેન્સી મુક્ત થઈ, આ બે અહીંયા ઓક્સિજન ગયો એટલે, તો પછી આ પાઇબંધ તોડ નાખશે એટલે આની એક એક વેલેન્સી મુક્ત થઈ. જુઓ, અરે હું અહીંયા લખતો નથી, તો પછી સીધું જ અહીંયા શું થઈ જશે, ડબલ બોન્ડ બને, સીધો જ અહીંયા ડબલ બોન્ડ બને. તો આ તો શું બન્યું, સી ડબલ બોન્ડ ઓ એચ એચ એટલે કે HCHO બન્યું, ફોર્માલ્ડીહાઇડ બન્યું. શું બન્યો, ફોર્માલ્ડીહાઇડ. એવો બીજો તો બે અણુ ફોર્માલ્ડીહાઇડ બને અને બાય પ્રોડક્ટમાં આપણને શું મળે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ યાદ રાખજો, આ MCQમાં પૂછાઈશ, નીચેના પૈકી કઈ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પન્ન થશે ઉપનિપજ તરીકે, તો ત્યાં આવડવું જોઈએ. ચલો બીજું ઉદાહરણ લઈએ. ચલો હવે ઇથિન લીધું હતું, તો ઇથિનમાં હું ફરીથી લખી દઉં. બોલો એની કોની સાથે પ્રક્રિયા કરી, O3 સાથે. શું બન્યું હતું, તો CH2OO. બોલો અહીંયા ઇથિન ઓઝોનાઇડ કહેવાય. આની પાણી સાથે પ્રક્રિયા કરી, કોની હાજરીમાં, Zn ની હાજરીમાં. તો આ ઓક્સિજન અહીંયા જતો રહ્યો એટલે -H2O2. હવે એ ઓક્સિજન ગયો એટલે આ બે બંધ તૂટ્યા, એ બે બંધના બે ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા, તો એને આ બંધે તોડ નાખ્યો એટલે અહીંયા આ રીતનું થયું. જો હું તમને ખબર પડે ને એટલે આ રીતે જ લખીશ. અને એને આપણે શું કહીએ, HCHO. બરોબર, HCHO એટલે કે ફોર્માલ્ડીહાઇડ પ્રાપ્ત થયું હતું. ચલો હવે બીજું ઉદાહરણ લઉં છું, CH3CH ડબલ બોન્ડ CH2. ચલો હવે તમે મને સમજાવો, અહીંયા O3 શું થશે, તો આ બે બંધ O3 અહીંયા હુમલો કરે, એ તૂટી અને આપણને અહીંયા શું મળશે, CH3CH2O. બોલો આ રીતનું. આને શું કહેવાશે, પ્રોપિન ઓઝોનાઇડ. શું કહેવાય, પ્રોપિન ઓઝોનાઇડ કહેવાય આને. કમ્પ્લીટ. હવે એને પાણી સાથે Zn ની હાજરીમાં સહેજ ગરમ કર્યો. બોલો આ O જતો રહ્યો અહીંયા -H2O2. તો હવે જોજો અહીંયા શું થયું, CH3CH ડબલ બોન્ડ O અને અહીંયા CH2 ડબલ બોન્ડ O. તો આને કહેવાય CH3CHO. આ થયું CH3CHO, આ થયું તો મિથેનાલ એટલે કે ફોર્માલ્ડીહાઇડ, ઇથેનાલ એટલે કે એસિટાલ્ડીહાઇડ, એનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લીટ. હવે ત્રીજું ઉદાહરણ લઈએ. ધ્યાન રાખજો, આ ખબર પડી ગઈ છે તો હું આને ભૂસી નાખું છું. ત્રીજું ઉદાહરણ લઉં. બોલો CH3 ડબલ બોન્ડ CH2. બોલો એની O3 સાથે પ્રક્રિયા કરું, શું થશે, વિચારો. તો જોજો O3 અહીંયા હુમલો કરશે તો C, આપણે આ બે CH3 ના રીતે લટકાવી દઈએ, આ બે. બોલો અહીંથી O, પછી CH2, પછી O. બોલો આવું થયું. આને શું કહીશું આપણે, તો ખાલી ઓઝોનાઇડ. બરોબર, આને બોલો આને આઇસોબ્યુટિલિન ઓઝોનાઇડ કહેવાય. શું કહેવાય, આઇસોબ્યુટિલિન. આ આઇસોબ્યુટિલિન છે, આઇસોબ્યુટિલિન ઓઝોનાઇડ. ચલો આગળ હવે તમે વિચારો. બોલો હું આને H2O સાથે Zn ની હાજરીમાં ગરમ કરું તો આ જે ટોચવાળો O છે અહીંયા જતો રહ્યો -H2O2. હવે તો જોજો આમાંથી શું બન્યું, CH3C ડબલ બોન્ડ O CH3 બન્યું ને, અહીંયા ડબલ બોન્ડ બનશે. એવી રીતે અહીંયા CH2 ડબલ બોન્ડ O એટલે આ બની ગયું CH3CO CH3 વત્તા આ બન્યું HCHO એટલે કે એસિટોન અથવા પ્રોપેનોન. આને ફોર્માલ્ડીહાઇડ અથવા મિથેનાલ. બોલો કમ્પ્લીટ. આવડી ગઈ ઓઝોનોલિસિસ પ્રક્રિયા. તો ગોખવાનું કશું જ નથી, થોડી બુદ્ધિ દોડાવો, બધું આવડી જશે. હવે લખાણમાં કશું નહીં, આમાંથી જોઈને લખવાનું કે આલ્કિન સંયોજનની ઓઝોન સાથે પ્રક્રિયા કરતાં પહેલાં અણુવર્તી ઓઝોનાઇડ પ્રાપ્ત થાય છે, જેની પાણી સાથે Zn ની હાજરીમાં એટલે કે Zn ની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરતાં બોલો અનુવર્તી આલ્ડીહાઇડ. જોજો અહીંયા બે આપણે પહેલું લીધું તો એમાં આલ્ડીહાઇડ મળ્યો હતો, આમાંય આલ્ડીહાઇડ જ મળ્યું. બરોબર, અને અથવા તો કીટોન અને આલ્ડીહાઇડનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. બરોબર. હવે ધ્યાન રાખજો આ પ્રક્રિયાની ઉપયોગિતા શું. બોલો અહીંયા ક્યાં શું પ્રાપ્ત થયું, કીટોન. અહીંયા શું પ્રાપ્ત થયું, આલ્ડીહાઇડ.
તો આ પ્રક્રિયા આપણને કામમાં ક્યાં આવશે? બોલો, અહીંયા કેમ આલ્ડીહાઇડ પ્રાપ્ત થયો? અહીંયા કેમ આલ્ડીહાઇડ પ્રાપ્ત થયો? તો જો આલ્ડીહાઇડમાં એક સંયોજન તરીકે ફોર્માલ્ડીહાઇડ, જો અહીંયા ફોર્માલ્ડીહાઇડ, અહીંયા ફોર્માલ્ડીહાઇડ પ્રાપ્ત થયું, એનો મતલબ કે દ્વિબંધ છેડે છે. બે આલ્ડીહાઇડ અથવા બે કીટોન પ્રાપ્ત થાય તેનો મતલબ શું થાય? કીટોન એટલે કે દ્વિબંધ વચ્ચે છે. અહીંયા જુઓ, આપણે ચોથું ઉદાહરણ લઈએ. હવે આ પૂછું છું, ચોથું ઉદાહરણ લઈએ, બરોબર? બોલો, ચોથા ઉદાહરણમાં હું આ રીતે લઈશ, CH3 CH ડબલ બોન્ડ CH CH3. બોલો, આની O3 સાથે પ્રક્રિયા કરી, O3 અહીંયા હુમલો કરીને શું બનાવ્યું? ઝૂંપડી બનાવી દીધી. કમ્પ્લીટ. હવે એની H2O Zn સાથે પ્રક્રિયા કરીશું તો આ O અહીંયા જતો રહ્યો એટલે -H2O2 અથવા તો જોજો અહીંયા આ H2O2 પાછું Zn સાથે પ્રક્રિયા કરી માઇનસ ઝેણીઓ બનાવી દે. તો હવે શું થશે? બોલો, તો અહીંથી આ બે બંધ તૂટ્યા, અહીંથી આ તૂટ્યો, અહીંયા ડબલ બોન્ડ બન્યો, તો CH3CHO અને CH3CHO બન્યું. કમ્પ્લીટ. તો એક અહીંયા જો બે એસિટાલ્ડીહાઇડ મળે એટલે કે ઇથેનાલ મળ્યા. અહીંયા જો અહીંયા શું મળ્યું? તો એક મિથેનાલ મળે તો ટર્મિનલ આલ્કાઇન, મિથેનાલ સિવાયનું આલ્ડીહાઇડ મળે તો નોન ટર્મિનલ આલ્કાઇન. ઓકે. તો આ પ્રક્રિયાની એક ઉપયોગિતા થઈ. કઈ પ્રક્રિયા ઉપયોગિતા થઈ? તો એમાં આપણે આલ્કિન સંયોજનમાં દ્વિબંધનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. ઓકે, ચલો. એના પછી આલ્કિન સંયોજનોની બહુલીકરણ પ્રક્રિયા. તો ધ્યાન રાખજો, આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ ઘણી વખત આપણા દૈનિક જીવનની મુખ્ય પ્રક્રિયા છે. આપણે જે દૂધ લાવીએ છીએ બજારમાંથી અમૂલનું, એ અમૂલનું દૂધ એક પાઉચમાં આવે છે. એ પાઉચ શેનું બનેલું હોય? તો પોલિથીનનું. શેનું બનેલું હોય? પોલિથીનનું. તો 49મો પ્રશ્ન છે, આલ્કિન સંયોજનોની પોલિમરાઇઝેશન પ્રક્રિયા સમજાવો અથવા જણાવો. બોલો, શું કરીશું આમાં? તો ધ્યાન અહીંયા રાખો, CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન લઉં, એના અસંખ્ય અણુ લઉં. આ ઇથિનની યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં, જોજો અહીંયા યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને અને દબાણે, તો અહીંયા લખવાનું ઊંચું તાપમાન અને દબાણ, બરોબર? ઊંચું દબાણ ગરમ કરવામાં આવે તો શું થાય? બધાના પાઇબંધ તૂટે, બધા ઇથિન અણુના પાઇબંધ તૂટે. ધ્યાન રાખજો. તો પહેલાનો પાઇબંધ તૂટ્યો, બોલો, અહીંયા મુક્તમૂલક પેદા થયો. બીજાનો પાઇબંધ તૂટ્યો, અહીંયા મુક્તમૂલક પેદા થયો. આ ઇલેક્ટ્રોન મુક્ત થયો ને, એના ત્રીજાનો તૂટ્યો તો બે કાર્બન ઉપર મુક્તમૂલક પેદા થાય. બોલો, હવે આ અહીંયા જોડાય, આ અહીંયા જોડાય, એમાં આગળ જોડાય, આ આગળ જોડાય. તો આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવો એક વિરાટ અણુ પ્રાપ્ત થાય છે. આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવો એક વિરાટ અણુ પ્રાપ્ત થાય છે. આ વિરાટ અણુને આપણે પોલિથીન કહીએ છીએ. શું કહીએ છીએ? પોલિથીન. કમ્પ્લીટ. ક્લિયર. તો આમાં કશું જ કરવાનું નથી. તમારે ઊંચા દબાણે તાપમાન એટલે પાઇબંધ તૂટ્યો, પાઇબંધ તૂટી તો મુક્ત મૂલકો પેદા થયા, મુક્ત મૂલકો એકબીજા સાથે જોડાઈ લાંબી સરળ શૃંખલામય બંધારણ ધરાવતું પોલિમર બનાવે છે. આ પ્રક્રિયાને આલ્કિન સંયોજનોની પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહે છે. એવી રીતે બોલો, આપણે બીજું ઉદાહરણ લઈએ તો પ્રોપીન લઈએ. ધ્યાન રાખજો, આને પણ ઊંચા તાપમાને દબાણે યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં, અહીંયા યોગ્ય ઉદ્દીપક તરીકે કોણ વપરાય છે? તો જીગ્લર નાટા ઉદ્દીપક વપરાય છે. યાદ રાખજો, જીગ્લર નાટા ઉદ્દીપક વપરાય છે. 12મા ધોરણના 15મા પાઠમાં ફરીથી આના પ્રક્રિયા આવશે. આ પ્રક્રિયા 12મા ધોરણના 15મા પાઠમાં ફરીથી આવે છે. એટલે તો હું કહું છું કે 11મું દિલથી સમજી લો, 12મું તમને રમત લાગશે, બરોબર? પણ સમજવાની દાનત હોવી જોઈએ. બોલો, આમાં પણ શું થશે?
तो जो હું સરળતા ખાતર અહીંયા આ CS3 ની લટકતો કરી દઉં છું। બોલો આના અસંખ્ય અણુ લીધા હતા, ઊંચા તાપમાને દબાણે પાઇબંધ તૂટ્યો તો એક મુક્ત મૂલક અહીંયા ને એક મુક્ત મૂલક અહીંયા પેદા થયો, જોઈ લો। ખબર પડી? આ પાઇબંધ તૂટ્યો એટલે આ કાર્બન આને મેં નીચે લટકાવી દીધો, બોલો એવો બીજો અણુ એ પેદા થયો, એવો ત્રીજો અણુ એ પેદા થયો। તો આવા અસંખ્ય અણુઓ પેદા થયા, આવા અસંખ્ય અણુઓ પેદા થયા। બોલો એકબીજા સાથે જોડાઈ તો આવું બંધારણ આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવું એક પોલિમર અણુ બનાવે। આને શું કહીશું? બોલો આપણે પોલીપ્રોપિલિન। શું કહેવાય? પ્રોપિલિન અથવા તો પોલીપ્રોપિન। સામાન્ય નામમાં પ્રોપિલિન આવે, IUPAC નામમાં પ્રોપિન આવે। બોલો કમ્પ્લીટ? ક્લિયર? તો આ થઈ ગયો તમારો કયો પ્રશ્ન? 49મો। આલ્કિન સંયોજનોની પોલિમરાઇઝેશન પ્રક્રિયા સમજાવો। ચલો એની અંદર હવે કેટલાક એસક્યુ છે। મોનોમર અથવા એકલક એટલે શું? તો જોજો, જે અણુની પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા પોલિમર બનતો હોય એવા સાદા અણુને આપણે પોલીની પાછળ જે લખ્યું પ્રોપિન, પેલામાં ઇથિન લખ્યું હતું, તો એવા ઇથિન અથવા તો પ્રોપિન એવા જે સાદા અણુ છે એને શું કહેવાય? મોનોમર અથવા એકલક। તો જો એની વ્યાખ્યા શું લખાય? જે સાદા કાર્બનિક અણુઓના પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા પોલિમર પ્રાપ્ત કરી શકતો હોય અથવા તો પોલિમર બનાવતા હોય તેવા સાદા કાર્બનિક અણુઓને શું કહે છે? મોનોમર અથવા એકલક। એવી રીતે બોલો પોલિમર અથવા બહુલક એટલે શું? તો અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જોડાઈ અને વિરાટ અણુનું નિર્માણ કરતા હોય તો એવા વિરાટ અણુને શું કહેવાય? પોલિમર અથવા બહુલક કહે છે। બોલો કમ્પ્લીટ? હવે પોલિમરના ઉપયોગો જણાવો। તો બોલો ઉપયોગોમાં હું તમને કશું કહીશ નહીં, મેં પહેલાં જ કહી દીધું। બોલો પ્લાસ્ટિકની બેગ, બોટલ, રેફ્રિજરેટર, ડીશ, રમકડા, પાઇપો, રેડિયો, ટીવીના કેબિનેટ, તો એ ઘણું બધું બનાવવા માટે પોલિમર ઉપયોગમાં આવે છે। ઓકે, પ્લાસ્ટિકના ઉપયોગો લખી નાખવાના એટલે બધું આવી ગયું। ચલો પોલીપ્રોપિનનો ઉપયોગ જણાવો। આનો પોલીપ્રોપિલિન, બરોબર? તો પોલીપ્રોપિલિન દૂધના કેરેટ, જોજો પોલિથીન છે ને એ દૂધની બેગ બનાવવા માટે, જ્યારે પોલીપ્રોપિલિન એ દૂધના કેરેટ, અમૂલના કેરેટ આવે છે ને, પછી પ્લાસ્ટિકની બાલટી એટલે કે ડોલ, પછી બીબામાં ઢાળીને બનાવવામાં આવતી વસ્તુઓ એટલે કે રમકડાં બમકડાં બધું એમ એ બનાવવા માટે ઉપયોગી છે। ચલો એના પછી તો અહીંયા આપણો આલ્કિન પૂરો થયો। અહીંયા આપણું આલ્કિન પૂરું, જો આલ્કેન પૂરું કર્યું હતું, આલ્કિન પૂરું થયું। હવે વાત કરીશું આલ્કાઇન સંયોજનો વિશે। તો ધ્યાન અહીંયા રાખજો, તમને પ્રશ્ન પૂછાય। પ્રશ્ન નંબર 41। પ્રશ્ન નંબર 41નું વિધાન છે આલ્કાઇન સંયોજનો વિશે ટૂંક નોંધ લખો। બોલો શું લખશો ટૂંક નોંધમાં? બોલો વિચારો। જો મિત્રો અહીંયા ભૂલથી પ્રશ્ન નંબર ખોટો લખાયો છે, પ્રશ્ન નંબર 50 છે, પ્રશ્ન નંબર 50। બોલો આલ્કાઇન સંયોજનો વિશે ટૂંક નોંધ લખો। તો કોઈ પણ સંયોજનો વિશે ટૂંક નોંધ લખવાની આવે તો એ અનલિમિટેડ હોય, હું વારે ઘડીએ કહું છું, પણ એમાંથી આપણે બુદ્ધિપૂર્વક એવા મુદ્દા લખીશું કે વાંચવાવાળો ખુશ થઈ જાય અને આપણને પૂરેપૂરા માર્ક્સ આપે। તો બોલો સૌથી પહેલી વ્યાખ્યા લખીશું। બોલો વ્યાખ્યામાં આપણે આલ્કેનની વ્યાખ્યા શું લખી હતી? જોજો અહીંયા હું બધાનું રિવિઝન કરાવી દઈશ। આલ્કેનની વ્યાખ્યા શું લખી હતી? તો જે કાર્બનિક હાઇડ્રોકાર્બન સંયોજનમાં બધા જ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય તેમને આલ્કેન, એવી રીતે ઓછામાં ઓછો એક બોલો દ્વિબંધ હોય તો એને આલ્કિન, એવી રીતે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય તો તેવા તો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન શૃંખલામાં
ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન ત્રિબંધ હાજર હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને શું કહેવાય? આલ્કાઇન સંયોજનો કહે છે. ચલો સામાન્ય સૂત્ર યાદ કરો. તો આલ્કેનનું શું હતું? CnH2n+2. આલ્કિનનું CnH2n. તો અહીંયા CnH2n-2. ફરીથી ધ્યાન રાખજો, CnH2n+2 આ કોનું? આલ્કેનનું. એમાંથી બે ક્રમિક કાર્બન વચ્ચે દ્વિબંધ બનવા માટે બે હાઇડ્રોજન ઓછા થયા, તો એમાંથી થયું CnH2n. બરોબર, આ થયું આલ્કિનનું. હજુ એમાંથી પણ બીજો એક દ્વિબંધ, ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન ત્રિબંધ છે, એનો મતલબ કે બે પાઇબંધ છે, તો બીજા બે હાઇડ્રોજન ઓછા થયા. બોલો, અહીંયા ભૂલ થઈ મારી, H લખાઈ ગયો છે. બોલો શું થશે? તો CnH2n-2 એને કહેવાય આલ્કાઇન. એને શું કહેવાય? આલ્કાઇન. તો બોલો સામાન્ય સૂત્ર પતી ગયું. ચલો એના પછી એનું પ્રથમ સભ્ય જો પેલામાં આલ્કેનમાં પ્રથમ સભ્ય સામાન્ય સૂત્ર, પછી લખું પ્રથમ સભ્ય. બોલો, તો આલ્કેનમાં પ્રથમ સભ્ય CH4 હતું, આલ્કિનમાં CH શું થાય? 2 થવું જોઈએ, પણ એ સ્થાયી નથી. એટલે આપણે એની જગ્યાએ કોને લીધું હતું? CH2 ડબલ બોન્ડ CH2 ને. ઇથિન થવું જોઈએ, અરે મિથિન, પણ એ સ્થાયી નહોતું, એટલે એની જગ્યાએ આપણે શું લીધું હતું? એવી રીતે બોલો અહીંયા પ્રથમ સભ્ય શું થશે? CH ટ્રિપલ બોન્ડ CH, જેને ઇથાઇન અથવા એસિટિલિન. જોજો આ નામ યાદ રાખજો ખાસ. આ એસિટિલિન યાદ નહીં રાખો, ઘણી મોટાભાગના પ્રશ્નો એસિટિલિનના સંદર્ભમાં પૂછે છે, તો એ વખતે આપણે ઇથાઇન તો IUPAC નામ યાદ આવી જાય, પણ એસિટિલિન યાદ આવતું નથી. તો બોલો અહીંયા શું લખીશું? એનું પ્રથમ સભ્ય CH ટ્રિપલ બોન્ડ CH, એટલે કે ઇથાઇન અથવા એસિટિલિન છે. ચલો એના પછી પ્રાપ્તિ જોજો આપણને કેવી રીતે. તો આલ્કેન ક્યાંથી પ્રાપ્ત થતા હતા? તો પેટ્રોલિયમના વિભંજક નિસ્યંદન દ્વારા. બરોબર, એનું વિખંડન કરી નિસ્યંદન કરીએ તો આલ્કેન પ્રાપ્ત થતા હતા. એ આલ્કેનમાંથી આલ્કિન કેવી રીતે બનાવતા હતા તો એ આપણે ભણી ગયા છે. એવી રીતે કેલ્શિયમ કાર્બોનેટને જોજો એની પ્રાપ્તિમાં કેલ્શિયમ કાર્બાઇડને CaC2 અથવા વિશિનલ ડાયહેલાઇડ, એટલે કે CHCl2 CHCl2, અહીંયા CHX2 લખવા દો. જોજો RCH2 CHX2 આવા જે આને વિશિનલ વારા ફરતી બે હેલોજન છે. તો વિશિનલ ડાયહેલાઇડ જોજો અહીંયા મેં ટેટ્રાહેલાઇડ લખી નાખ્યું. તો CHX અને CH2X આ વિશિનલ ડાયહેલાઇડ થયું. તો કેલ્શિયમ કાર્બાઇડ એમાંથી ઇથાઇન બનાવી શકાય છે, અને આમાંથી બાકીના બધા આલ્કાઇન બનાવી શકાય છે. તો CaC2 એટલે આપણે લખીશું, શબ્દોમાં જ લખીશું, કેલ્શિયમ કાર્બાઇડ અને વિશિનલ ડાયહેલાઇડમાંથી બોલો અનુવર્તી આલ્કાઇન પ્રાપ્ત કરી શકાય છે. હવે ક્રિયાશીલતા બોલો શું થશે? તો વિચારીએ આપણે. બોલો અહીંયા ધ્યાન રાખજો, આ હતું આલ્કેન, એમાંથી આ બન્યું આલ્કિન, એમાંથી આ બન્યું આલ્કાઇન. હવે વિચારો તો આમાંથી કોણ સૌથી વધારે ભૂખ્યું છે? તો આને જેટલા ઇલેક્ટ્રોન જોઈતા હતા એટલા હાઇડ્રોજન મળી ગયા છે. આને જરૂર કરતાં 2 ઓછા મળ્યા છે, એને જરૂર કરતાં 4 ઓછા મળ્યા છે. હવે તમને ભૂખ લાગી હોય 5-10 રોટલીની, તમારી મમ્મી તમને 10-10 પૂરી આપે તો આપણે કેવું હોય? પૂરા ખાઈને તરત ઊંઘ આવે એટલે નિષ્ક્રિય થઈ જઈએ. બોલો 10 રોટલીની ભૂખ હોય ને 8 રોટલી આપી હોય તો મમ્મીએ, તો જમ્યા પછી એ ડબ્બા ફેંકતા હોઈએ. બરાબર, અને 10 રોટલીની ભૂખ હોય અને 6 જ રોટલી આપે મમ્મી, તો જમતી વખતે જ બખાડો કરી નાખીએ. હે ખબર નહીં પડતી મને આટલી ભૂખ લાગી છે ને તમે 4-6 રોટલી જ બનાવી છે. તો બોલો આમાં સૌથી વધુ ક્રિયાશીલ કોણ? તો આ, એનથી ઓછો આ, એનથી ઓછો આ. તો બોલો ક્રિયાશીલતામાં આપણે શું લખીશું? બોલો બોલો. તો જોજો અહીંયા ક્રિયાશીલતા થોડી વિચિત્ર છે,
થોડી વિચિત્ર. આમ જોજો, રાસાયણિક દ્રષ્ટિએ વધારે ક્રિયાશીલ છે પણ ભૌતિક દ્રષ્ટિએ વધારે સ્થાયી છે. કેમ વધારે સ્થાયી? તો કાર્બન કાર્બન એકલ બંધ, કાર્બન કાર્બન દ્વિબંધ અને કાર્બન કાર્બન ત્રિબંધ. બોલો, અહીંયા તમારી બે આંગળી વચ્ચે એક રબર ભરાયું છે, અહીંયા બે રબર ભરાયા છે, અહીંયા 3 રબર ભરાયા છે. આંગળી નજીક આવી તો બંધ લંબાઈ, બોલો અહીંયા હું લખું બંધ લંબાઈ તો કે સૌથી વધુ, પછી આ મધ્યમ નજીક આવી ને આંગળી, આ એકદમ નજીક આવી તો સૌથી ટૂંકી. તો આવી પરિસ્થિતિમાં હવે જોજો, રાસાયણિક ક્રિયાશીલતાનો આધાર બંધ લંબાઈ ઉપર છે. તો આ બંધ સહેલાઈથી તોડી શકાય કમ્પેર ટુ આ. આપણે આખા બંધ તોડવાના છે. આમાં પાઈ બંધ સહેલાઈથી તૂટશે પણ સિગ્મા બંધ નહીં તૂટે. એટલે બોલો ક્રિયાશીલતા શું થશે? તો ક્રિયાશીલતામાં આપણે જોવા જઈએ તો આલ્કેન સૌથી વધુ, એનાથી ઓછા આલ્કિન અને એનાથી ઓછા આલ્કાઇન. આમ એની ક્રિયાશીલતા ઓછી હોય છે. ભાઈ પેલી મેં ક્રિયાશીલતા સમજાવીએ, કોની સમજાવી? પાઈબંધની. જ્યારે આપણે અહીંયા સંયોજનની ક્રિયાશીલતા સમજવાની છે. બોલો પાઈબંધમાં કયો પાઈબંધ સૌથી વધુ ક્રિયાશીલ? દાખલા તરીકે આ ત્રણેયની HCl સાથે પ્રક્રિયા કરીએ તો કોની સાથે વહેલી પ્રક્રિયા થશે? યોગશીલ પ્રક્રિયા કોની વહેલી થશે? આની. પણ વિસ્થાપન પ્રક્રિયા આની વહેલી થશે. યોગશીલ પ્રક્રિયા આની વહેલી થાય, વિસ્થાપન પ્રક્રિયામાં આપણે આ કાર્બનને ભગાડવાનો છે તો આ કાર્બન સહેલાઈથી નહીં જાય. ખબર પડી? તો આ થઈ એની ક્રિયાશીલતા. ચલો એના પછી બંધારણ. તો બંધારણમાં મેં તમને કહ્યું હતું કે કોઈ પણ કાર્બનિક સંયોજનનું બંધારણ પૂછાય એટલે આપણે એનો નાનામાં નાનો સભ્ય લઈ લેવાનો. બોલો અહીંયા કાર્બનની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, બીજા કાર્બનની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એમાં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હાઇડ્રોજન સાથે અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ કાર્બનની કાર્બન સાથે. એમાંથી આ વચ્ચેવાળો સિગ્મા બંધ, આ બે પાઈબંધ ગણાય. હવે પાઈબંધ ગણીએ તો આ બંને કાર્બન બોલો કયા પ્રકારના થયા? તો એની ફરતે ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 4 પણ પાઈ ગણાય નહીં, તો 2 જ ગણાશે. તો અણુ થયો Ab2 પ્રકારનો. Ab2 પ્રકારનો થાય તો સંકરણ થાય sp, કારણ કે 2 જ કક્ષકો જોઈએ છે ને, તો એક x ને એક p. sp સંકરણ હોય તો આકાર રેખીય થાય અને આકાર રેખીય હોય તો બંધકોણ 180 અંશનો થાય. એટલે કે આ બંધકોણ અને આ બંધકોણ બંને કેટલાના હોય છે? 180 અંશના. બોલો કમ્પ્લેટ. તો આ બંધારણમાં 100 રેખીય આકાર થઈ ગયો. તો તમારે ખાલી આ જ બંધારણ દોરવાનું, પેલું ત્રિપરિમાણીય દોરીને આપ્યું છે, નહીં દોરો તો ચાલશે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 50 પૂરો. ઓકે, એની સાથે સમય પણ પૂરો થયો છે. તો હું બીજું નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશ. ઓકે.